તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે શ્રદ્ધાપૂર્વક વટ સાવિત્રી વ્રતની ઉજવણી. અખંડ સૌભાગ્યની કામના. પવિત્ર તીર્થધામ ચાંદોદ ખાતે આજે જેઠ સુદ પૂનમની પવિત્ર તિથિ નિમિત્તે પરંપરાગત વટ સાવિત્રી વ્રતની અત્યંત શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ચાંદોદ અને આસપાસના પંથકની વિવાહિત મહિલાઓએ આ પવિત્ર દિવસ પર પતિના દીર્ઘાયુષ્ય, સ્વસ્થ આયુષ્ય અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે ભાવપૂર્વક આ વ્રત કર્યું. સ્થાનિક ભૂદેવો દ્વારા આ પવિત્ર તહેવારોનું ધાર્મિક મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ભૂદેવોએ જણાવ્યું હતું કે શાસ્ત્રો અનુસાર વડના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવોનો વાસ માનવામાં આવે છે. તેથી આ દિવસે વડની પૂજા કરવી અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. મહિલાઓએ ભૂદેવોની ઉપસ્થિતિમાં વડના વૃક્ષની વિશેષ પૂજા કરી હતી. પૂજન વિધિ પૂર્ણ થયા બાદ વિવાહિત મહિલાઓએ પરંપરાગત રીત રિવાજ મુજબ વડના વૃક્ષની આસપાસ સૂતરની દોરી લઈને પ્રદક્ષિણા કરી હતી. આ પ્રદક્ષિણાને અખંડ સૌભાગ્ય અને પતિ પત્ની વચ્ચેના અતૂટ બંધનનું પ્રતીક માનવામાં આવે છે. મહિલાઓએ વડની પૂજા, આરતી અને કથા શ્રવણ પણ કર્યું હતું. ચાંદોદ તીર્થક્ષેત્રમાં આજે વટ સાવિત્રી વ્રતની ધાર્મિક ભાવના અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. પૌરાણિક કથા જોડાયેલી છે, જેમાં સાવિત્રીએ પોતાની દ્રઢતા, ભક્તિ અને ચતુરતાથી યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા મેળવ્યા હતા. ત્યારથી જ આ વ્રત ભારતીય સંસ્કૃતિમાં અખંડ સૌભાગ્ય અને પતિવ્રતા ધર્મના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. આજે ચાંદોદ ખાતે પણ આ પવિત્ર પરંપરાને મહિલાઓએ શ્રદ્ધાપૂર્વક જાળવી રાખી હતી. આજે જેઠ સુદ પૂર્ણિમાનો દિવસ છે. આ દિવસે વટ સાવિત્રીનું પૂજન કરવામાં આવે છે. વડ એ સ્થિરતા અને દીર્ઘ આયુષ્યનું એક પ્રતીક માનવામાં છે. એટલા માટે આજે પરિણીત સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુ, આયુષ્ય, આરોગ્ય અને પરિવારનું કલ્યાણ થાય એટલા માટે વટ સાવિત્રીનું પૂજન કરી રહ્યા છે. આજે મલ્હારાવ ઘાટ ઉપર ચાણોદમાં નર્મદાજીના કિનારે આજુબાજુની મહિલાઓ આવી અને વટ સાવિત્રીનું પૂજન કર્યું છે. આ વ્રતમાં સત્યવાન અને સાવિત્રીનું મહત્ત્વ ધરાવે છે. જે રીતે સાવિત્રી પોતાના પતિને યમરાજાની પાસેથી લઈ આવી હતી, પાછી લઈ આવી હતી, એ જ રીતના આ વ્રતની પાછળનો પણ પ્રભાવ છે કે આ વ્રત કરવાથી મહિલાઓના પતિનું આરોગ્ય, ઐશ્વર્ય, અભિવૃદ્ધિ થાય છે, પરિવારનું કલ્યાણ થાય છે. એટલા માટે દરેક મહિલાઓ આ વ્રતનું પૂજન કરે છે. આ પૂજામાં સૂતરની આંટી લઈ અને વડની પ્રદક્ષિણા કરવામાં આવે છે કે જેથી પતિનું આયુષ્ય વધે.